સુરતના ડિંડોલી વિસ્તારમાં આઈસર ટેમ્પાની અડફેટે આવતા 4 વર્ષના બાળકનો હાથ છૂટો પડી ગયો હતો. બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકની સર્જરી કરીને બાળકનો હાથ ફરી જોડી દીધો છે. મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રકાશ જ્ઞાન પરિવાર સાથે રહે છે. 4 વર્ષીય પુત્ર ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરવા ગયો હતો, જે બાદમાં તે દોડતા રસ્તો ક્રોસ કરવા જતો હતો. તે દરમિયાન આઈસર ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાળકનો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 કલાક સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે અકસ્માતમાં બાળકનો ડાબો હાથ છૂટો પડી ગયો હતો. આ ઘટના સવારે બની હતી અને બાદમાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બાળકની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. 5 કલાક બાળકની સર્જરી ચાલી હતી. નમસ્કાર, આ ઘટના 3 તારીખની છે. 3 તારીખે અમારી પાસે સવારે એક કેસ એવું આવેલો કે 4 વર્ષનો બાળક લઈને આવેલો, એનો હાથ અલગ થઈ ગયો. એ ટ્રકના અડફેટે આવતા એનો હાથ અલગ થઈ ગયો હતો, ડાબો હાથ અલગ થઈ ગયો હતો. પછી જે રીતે અમને ખબર પડી એ રીતે જ અમે પ્લાસ્ટિક સર્જરીના ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ અને સાથે ઓર્થોપેડિક્સના ડૉક્ટર્સ અને સાથે એનેસ્થેસિયા ટીમની ડૉક્ટર અને પછી પીડિયાટ્રિક્સના ડૉક્ટર, આ બધાના કન્ટ્રીબ્યુશનથી આ ઓપરેશન થયેલું છે. આ ઓપરેશન ઓલમોસ્ટ 5 કલાક ચાલ્યું. 5 કલાક પછી ઓપરેશન સક્સેસફુલ થયું અને આજની ડેટમાં આ હાથમાં સર્ક્યુલેશન સ્ટેબ્લિશ થઈ ગયું છે, એટલે હાથ એક્સેપ્ટ થઈ ગયું છે. સાહેબ, કઈ રીતનું આખી જે પ્રક્રિયા હતી એમાં બાળકનો જે હાથ છે કઈ રીતનું મુવમેન્ટ છે? અત્યારે તો મુવમેન્ટ ગ્રેજ્યુઅલી ખબર પડશે કે અત્યારે ફક્ત એટલું કહી શકાય કે આમાં સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું છે અને ગ્રેજ્યુઅલી મુવમેન્ટ તો એ તો વાર લાગશે, કેમ કે જો નર્વ છે એના રિકવરી માટે ઓલમોસ્ટ 6 મહિના સુધી લાગી જાય છે.